નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો. વ્યારા શહેરના ઉનાઈ નાકા નજીકથી મંત્રીની હાજરીમાં તિરંગા યાત્રા નીકળી. તાપી જિલ્લાના વ્યારા શહેરના ઉનાઈ નાકા નજીકથી બુધવારના રોજ 5 કલાકની આસપાસ પ્રભારી મંત્રી મુકેશ પટેલની હાજરીમાં તિરંગા યાત્રા નીકળી હતી, જેમાં જિલ્લાના વ્યારા શહેર અને ગ્રામીણ વિસ્તારના નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા, જ્યાં પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. ઉચ્છલના સાકરદા ગામે પિકઅપ ટેમ્પાના ચાલકે રોડ ક્રોસ કરતી વૃદ્ધાને અડફેટે લેતા વૃદ્ધાનું મોત નીપજ્યું. ઉચ્છલ તાલુકાના સાકરદા ગામની સીમમાંથી પસાર થતો રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધાને ઈસરીબેન ગામિતને પિકઅપ ટેમ્પાના ચાલકે પોતાનું વાહન ગફલત ભરી રીતે હંકારી લાવી વૃદ્ધાને અડફેટે લઈ લેતા તેમને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી, જ્યાં વૃદ્ધાનું મોત નીપજતા પોલીસે શંભુભાઈની ફરિયાદ લઈ પિકઅપ ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે બાબતની માહિતી બુધવારના રોજ સાંજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી. વાલોડ વિસ્તારના ભાજપના ધારાસભ્ય દ્વારા જિલ્લા પોલીસ વડાને પત્ર લખી કાર્યવાહીની માંગ કરાઈ. તાપી જિલ્લા એસપીને બુધવારના રોજ 3 કલાકની આસપાસ ભાજપના ધારાસભ્ય મોહન ઢોળિયા દ્વારા લેટર લખી આદિવાસી પંચના નામે બિનઅધિકૃત પંચ બનાવી આરટીઆઈ કરી તથા અન્ય ધાકધમકી આપી પૈસાની ઉઘરાણી કરતા લોકો પર કાયદાકીય કાર્યવાહી કરવા તેમજ ગત 9મી ઓગસ્ટના રોજ બુહારી ખાતે પોલીસની હાજરીમાં 2 વ્યક્તિ વચ્ચે થયેલ જોલઝપાટનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે આવા તત્વોને પ્રોત્સાહિત કરતી હોવાનો ઉલ્લેખ કરી પત્ર લખી કાર્યવાહીની માંગ કરી છે. કુકરમુંડા તાલુકા સેવા સદન ખાતે આધાર કાર્ડ સેવા બંધ થતા લોકોની સમસ્યા વધતા આવેદન આપવામાં આવ્યું. તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકા સેવા સદન ખાતે આધાર કાર્ડ સેવા છેલ્લા કેટલાક દિવસોથી બંધ રહેતા લોકોની સમસ્યામાં વધારો થયો હતો, જેને લઈ મોદલા ગામના જાગૃત નાગરિકો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી, જેમાં વહેલી તકે આધાર કાર્ડ સેવા શરૂ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી, જે બાબતની માહિતી 1 કલાકની આસપાસ મળી હતી. તાપી જિલ્લા પંચાયત ખાતે કારોબારી અને સામાન્ય સભા યોજાઈ. તાપી જિલ્લા પંચાયત ખાતે બુધવારના રોજ 12 કલાકની આસપાસ કારોબારી અને સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં જિલ્લા પંચાયતના કારોબારી સભ્યો તેમજ સામાન્ય સભામાં દરેક સભ્યો હાજર રહ્યા હતા, જેમાં અલગ અલગ એજન્ડા મંજૂર કરવામાં આવ્યા હતા, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ અને ડીડીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સોંગર આરટીઓ ચેકપોસ્ટ નજીકથી બેગમાં સંતાડી લઈ જવાતો વિદેશી દારૂ સાથે ઈસમને પોલીસે ઝડપી લીધો. સોંગર પોલીસ મથકેથી બુધવારના સાંજે 4 કલાકની આસપાસ મળતી માહિતી મુજબ આરટીઓ ચેકપોસ્ટ નજીકથી બેગમાં સંતાડી લઈ જવાતો વિદેશી દારૂ સાથે કબીલપુર ગામનો આદિત્ય ફાળકેને પોલીસે ઝડપી લીધો છે, જેની પાસે પોલીસે 17,400નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. વ્યારા નગરપાલિકાના હોલમાં પ્રમુખની હાજરીમાં કોર્પોરેટરની બેઠક યોજાઈ. તાપી જિલ્લાના વ્યારા નગરપાલિકાના હોલમાં 12 વાગ્યાની આસપાસ જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી તેમજ જિલ્લા પ્રમુખ સહિતના હોદ્દેદારોની હાજરીમાં બેઠક યોજાઈ હતી, જેમાં હર ઘર તિરંગા તેમજ સ્વચ્છતા અભિયાન સહિતના કાર્યક્રમો અંગે નગરપાલિકાના સભ્યોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં વ્યારા નગરપાલિકાના દરેક વોર્ડના કોર્પોરેટર સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. વ્યારા તાલુકાના ભાટપુર 4 રસ્તા નજીક અકસ્માત સર્જાયો. તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ 1 કલાકની આસપાસ મળતી માહિતી મુજબ પાનવાડીથી મિશન નાકા તરફ જતા નહેરની બાજુવાળા રોડ પર ભાટપુર 4 રસ્તા નજીક અજાણ્યા બાઇક ચાલકે ફરિયાદી યજ્ઞેશ રાણાની બાઇકને અડફેટે લઈ અકસ્માત સર્જાયો હતો, જેમાં તેમને ઈજા પહોંચતા પોલીસને ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. વાલોડ ગામની સગોશાળા ખાતેથી ધારાસભ્યની હાજરીમાં તિરંગા યાત્રા નીકળી. તાપી જિલ્લાના વાલોડ ગામની સગો હાઈસ્કૂલ ખાતેથી 3 કલાકની આસપાસ ધારાસભ્ય મોહન ઢોળિયાની હાજરીમાં તિરંગા યાત્રા કરવામાં આવી હતી, જે તિરંગા યાત્રામાં વાલોડ નગર અને આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા, જે યાત્રા નગરના અલગ અલગ વિસ્તારમાં ફરી હતી, જેને લઈ વાતાવરણ દેશભક્તિમય થઈ ગયું હતું. સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરીશો અને લિંક તમારા મિત્રો પર શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને અપડેટ સાથે. આભાર.